બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી અને ઇમરજન્સી સેવા માટે લિફ્ટ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને પડતી હાલાકી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શિયોરી હોસ્પિટલની અગાઉની કામગીરી બાબતે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગણાતી નંબર 1 પર આવેલ શિયોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર ડી.એન. પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા। ત્યારે હવે જાણે શિયોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય એવું લાગી રહ્યું છે અને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દી જેવા કે ડિલિવરી પ્રસ્તુતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ અકસ્માત અથવા પોઈઝનિંગ જેવા ખાસ કરીને અગત્યના દર્દીઓ માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જો કે શિયોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હવે મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોયતળી દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે બંધ પડેલી લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે એ જરૂરી છે। અહેવાલ રામજીભાઈ રાયકોર, કાંકરેજ, બનાસકાંઠા।